મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રએ 14 થી 26 વર્ષની દીકરીઓની એક દિવસીય શિબિરનું આયોજન કર્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત કન્યા કિશોર કૌશલ્ય અભ્યાસ ચાલી રહેલ છે, જે સંદર્ભે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા 15 સપ્ટેમ્બર રવિવારે 14 થી 26 વર્ષ વચ્ચેની ઉંમરની દીકરીઓ માટે કન્યા કૌશલ્ય શિબિરનું આયોજન કર્યું. કિશોરાવસ્થામાં જીવનશૈલી, સાચું શાશ્વત સૌંદર્ય અને ફેશન, કન્યાઓની સ્વ સુરક્ષા જેવા વિષયોથી અવગત કરાવવા આ શિબિરનો ઉદ્દેશ રહ્યો હતો. ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ અને મંત્રી કાંતિભાઈ ચૌહાણે દીપ પ્રજ્વલિત કરી શુભારંભ કર્યો હતો. ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારે સ્ત્રીઓના જીવનમાં યોગ્ય રસ્તે ઢાળવાની ઉત્તમ ઉંમર આ 14 થી 26 વર્ષની કન્યા છે, જે આ અવસ્થામાં દીકરીઓને સાચો રાસ ચીંધવો જોઈએ. જે આ શિબિરનું મહત્વ સમજાવતા સૌનું સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. કન્યા કિશોર કૌશલ્ય અભિયાનના જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલે પ્રેઝન્ટેશન તેમજ અનેક ઉદાહરણો આપી કન્યાઓની જીવનશૈલી પર પ્રકાશ પાડ્યો. કરાટે ફેડરેશન ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ જુજારસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહી કન્યાઓની સ્વ સુરક્ષા માટે પ્રેક્ટિકલ તેમજ થિયરિકલ માહિતી આપી હતી. કન્યા કિશોર કૌશલ્ય અભિયાન ટીમના મધુબેન પ્રજાપતિ, સંગીતાબેન પટેલ અને હિંમતભાઈ પટેલે અલગ અલગ પ્રેઝન્ટેશનથી કન્યાઓને આજના માહોલમાં સક્ષમ બનાવવા માહિતગાર કરી હતી. કન્યા કિશોર કૌશલ્ય અભિયાન ટીમના અરવલ્લી જિલ્લાના સહસંયોજક પંકજભાઈ પ્રજાપતિએ મંચ સંચાલન કર્યું હતું. અરવિંદભાઈ કંસારે સંગીત તેમજ સાઉન્ડ ટેકનિકલ સંચાલન કર્યું હતું. આ શિબિરમાં મોડાસા તેમજ આસપાસના ગામોથી 240 કન્યાઓએ સહભાગી થવા અગાઉની રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ભાગ લેનાર સૌ કન્યાઓને આ એક દિવસીય શિબિર કર્યાનું પ્રમાણપત્ર આપી શિબિરનું સન્માન થયું. વિશેષમાં રસીમભાઈ પંડ્યા, અમૃતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, પ્રજ્ઞેશ કંસારા, વિરેન્દ્ર સોની, મયંકભાઈ પંડ્યા, અમિતાબેન પ્રજાપતિ, મંજુલાબેન ચૌહાણ, કિરણબેન ભાવસા સહિત અનેક પરિજનોએ ઉપસ્થિત રહી શિબિરની સફળતા માટે જહેમત ઉઠાવી હતી. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. ખેડબ્રહ્મા પોલીસ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે હાઈવે તો વન વે કરાયો છે. સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે પદયાત્રીઓથી ઉભરાયા છે અને રસ્તાઓ માત્ર જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે, ત્યારે પોલીસ પણ યાત્રાળુઓની સેવામાં લાગી છે. હાલ તો ભાદરવી પૂનમને લઈ રસ્તાઓ અત્યારે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે અને પદયાત્રીઓ પણ છેલ્લા કેટલાય દિવસથી અનેક કિલોમીટરનું અંતર કાપી માના દર્શને પહોંચી રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્મા પોલીસ દ્વારા હાઈવે તો વન વે કરાયો છે. તે ઉપરાંત હાઈવે પર 6 થી વધુ ગાડીઓ દિવસ રાત દોડાવીને કોઈ પણ યાત્રાળુઓને તકલીફ ન પડે તો આ ઉપરાંત તેમનો કોઈ સામાન ચોરાય નહીં તો વધુમાં અકસ્માત પણ ન સર્જાય તે માટે પેટ્રોલિંગ ઉપરાંત તેમના માટે વિસામાનું પણ આયોજન કર્યું છે. તો એક પીઆઈ, 2 પીએસઆઈ સહિત 200 થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો પર તૈનાત કર્યા છે, જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા. ખાસ કરીને પદયાત્રીઓ માટે પોલીસ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે, કેવી સેવા અપાય છે? મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબશ્રીની અધ્યક્ષતામાં ડીવાયએસપી શ્રી ઈડર વિભાગનાઓના સુપરવિઝન હેઠળ એક પીઆઈ, 2 પીએસઆઈ તથા 250 થી 300 માણસો ભાદરવી પૂનમ નિમિત્તે પદયાત્રીઓની સુરક્ષા માટે ખડે પગે છે, જેમાં તમામ પ્રકારના માણસો માટે રસ્તો વન વે કરવામાં આવેલ છે. તમામ જગ્યાઓ પર બેરિકેડ લગાવવામાં આવેલ છે તથા યાત્રીઓની સામાનની સુરક્ષા માટે 6 એવા સ્પોટ ઉપર સીસીટીવી ફૂટેજ પણ લગાવવામાં આવેલ છે તથા રસ્તાઓ ઉપર પોલીસના 5 થી 6 વાહનો સતત 24/7 પેટ્રોલિંગ કરી રહ્યા છે તથા યાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખેડબ્રહ્મા સાબરકાંઠા પોલીસ સતત ખડે પગે છે. તમારું આયોજન કરેલું છે? ખેડબ્રહ્મા પોલીસ અને સાબરકાંઠા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની આગળના ભાગે પદયાત્રીઓ માટે વિસામો તથા લીંબુ પાણી તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પ્રાંતિજ શહેરમાં દેવી પૂજક વાઘેલા સમાજના લોકોએ ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરી હતી.
પ્રાંતિજ શહેરમાં અંબિકા સિનેમા સામે આવેલ વાઘેલાવાસમાં ધર્મપ્રિય દેવી પૂજક લોકોએ ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરી હતી. મહોત્સવની ઉજવણી અંતર્ગત નાની ભાગોળના કૃષ્ણ મંડળની મહિલાઓએ નિમંત્રિત કરીને ભજન કીર્તનના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. માતાજી તેમજ ગણેશજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા દેવી પૂજક લોકો શ્રદ્ધાપૂર્વક દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી દર વર્ષે કરે છે. શ્રી કૃષ્ણ મંડળની મહિલાઓએ મોડી રાત સુધી ભજન કીર્તનની રમઝટ જમાવી હતી. દેવી પૂજક લોકો દર વર્ષે ચૈત્રી નવરાત્રિની ઉજવણી પણ અતિ ઉત્સાહભેર તેમજ ધામધૂમથી કરતા હોય છે. ગણેશ મહોત્સવ અંતર્ગત દરરોજ નિયત સમયે આરતી કરીને ગણેશજીની ભક્તિ કરીને પુણ્યનું ભાતું બાંધે છે. પ્રાંતિજ તપોધનવાસ નજીકના વિસ્તારમાં સુમનવાસમાં તેમજ નાની ભાગોળ વિસ્તારમાં પણ દેવી પૂજક લોકો વસે છે. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.